નમસ્કાર, મારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, આપની સાથે હું છું મંજુલા. ઠાકોર સમાજના બંધારણમાં એક પછી એક અનેક બબાલો ઉમેરાતી આવે છે ને એક પછી એક વિરોધીઓ પણ ઉમેરાતા આવે છે. સર્વપ્રથમ ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું અને થોડા દિવસો બાદ જ તેની બબાલ ઉપડી અને તેમાં પ્રથમ બે ભાઈઓ અર્જુન ઠાકોર અને તેમના ભાઈ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો અને એ વિરોધ દરમિયાન ઠાકોર સમાજના લોકોએ તેમનો વિરોધ કર્યો. ત્યાર પછી તેમાં બીજા અન્ય કલાકારો ઉમેરાયા. તેમાં ખાસ કરીને વિક્રમ ઠાકોરનો વિરોધ કરી દેવામાં આવી રહ્યો છે. અત્યારે જે વિક્રમ ઠાકોર, ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર આ બધા જ કલાકારો છે તેઓએ ઠાકોર સમાજના બંધારણનો ખૂબ સખત વિરોધ કરી રહ્યા છે. સાથે જ અત્યારે એક લગ્ન હતા, એ લગ્નમાં ડીજે વાગી રહ્યા હતા અને તેમાં બંધારણ વાળાઓને ગોળી મારો તેવું ગીત વાગતું હતું. આવા ગીતની સાથે તેઓ ગયા હતા અને એ વિડીયો ગેનીબેન પાસે પહોંચ્યો. જ્યારે ગેનીબેને એ વિડીયો જોયો પણ ખરો અને તેમને એ નહોતી ખબર કે આ કોણ કલાકાર છે, પરંતુ તેમણે એ જણાવ્યું કે મને આ ખબર નથી કે કોણ કલાકાર છે, આ કઈ જગ્યા છે અને આ કોના લગ્નમાં છે, પરંતુ હું એટલું જાણું છું કે આવો જે કહી દેવામાં આવ્યું છે, તો જે વિરોધ કરતાઓ છે તેમને મારું બસ એટલું જ કહેવું છે કે જો તેમને ગોળી મને મારવી હોય તો હું એના માટે તૈયાર જ છું. આ મારી સમાજ માટેનું કાર્ય છે. જો કોઈ સારી રીત એવી થતી હોય કે જેના કારણે સમાજ આગળ આવતો હોય અને શિક્ષિત થતો હોય અને જો કોઈ મને આના લીધે ગોળી મારતું હોય તો હું ગોળી ખાવા માટે તૈયાર છું. અને જો કોઈ ગોળી મારશે તો આનું નામ શહીદીમાં ગણાશે, કારણ કે આ એક સમાજ હિત માટેનું કાર્ય હતું. સાથે જ બીજી તરફ ભગતજી ઠાકોરે પણ એક બીજો નિર્ણય લીધો છે. તેમણે પણ એ જણાવ્યું કે મેં 1,51,000 રૂપિયા સમાજના હિતમાં ભરી હું માફી માંગુ છું કે ફરીથી આવું કાર્ય નહીં કરું. એટલે આ ઠાકોર સમાજના ખૂબ ઓછા લોકો છે કે જેઓ આ બંધારણનો વિરોધ કરે છે. 2,10,000 જેટલા લોકોએ આ બંધારણ બનાવ્યું છે, એ બધાને માન્ય છે. માત્ર થોડા જેવા લોકો છે કે જેમને માન્ય નથી. હા, આપણે એ સમાજના કાર્યોનો વિરોધ કરી શકાય, જરૂર આપણે વિરોધ કરી શકીએ, પરંતુ જ્યારે એ કાર્ય સરખી રીતે ન થતું હોય અથવા તો એ કાર્ય છે તે સમાજને યોગ્ય ન ગણાતું હોય તો. પરંતુ આ કાર્ય એક એવું છે કે જે સમાજના હિત માટે છે ને સમાજને શિક્ષિત બનાવવાના કાર્ય માટે કાર્યરત કરાયું છે. આ એક કાર્ય એવું છે, આ બંધારણ ઘડવાનો મુખ્ય હેતુ હતો કે ઠાકોર સમાજમાં શિક્ષણ આવે ને ખોટા પૈસા ન વેડફાય. તેના કારણે આ બંધારણ બનાવ્યું, પરંતુ બીજા લોકોએ વિરોધ કરી અને આ બંધારણને અત્યારે તોડી નાખ્યું છે. આ વાતને લઈને ગેનીબેન અનેક પ્રતિક્રિયાઓ આપતા રહ્યા છે અને આનો સાચો જવાબ જ્યારે આ બંધારણ ઘડાયું તેની વર્ષગાંઠ આવશે ત્યારે ગેનીબેન જવાબ આપવાના છે. તો તમારું આ બાબત પર શું કહેવું છે, કમેન્ટ્સ પર જરૂરથી જણાવજો. સાથે જ અમારી મંજુલા સાલાણી ઓફિશિયલ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.